પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને આજે આપણે જખારા પ્રબોધકના પુસ્તકમાં છેલ્લા અધ્યાય એટલે 14મા અધ્યાયનો આપણે અભ્યાસ કરવાના છીએ. અને આ રવિવારે ચર્ચ છૂટ્યા પછી આ અધ્યાયોના એટલે 7મા અધ્યાયથી 14મા અધ્યાયના બાઇબલ ક્વિઝ પણ લેવામાં આવશે. અને એટલે ઘણા બધા લોકો તમે તૈયારી કરી રહ્યા છો અને જેઓ નથી કરી રહ્યા પણ તમે પણ તૈયારી કરશો અને પરીક્ષામાં ભાગ લેશો એવી ખાસ બાળક તરીકે વિનંતી કરું છું. આવો આપણે જખારા પ્રબોધકના પુસ્તકના છેલ્લા અધ્યાયના અભ્યાસમાં આપણે જોડાઈએ ને આપણે આંખો બંધ કરીએ, પ્રાર્થનામાં નમીએ. કૃપાળુ ઈશ્વર, આ તમારું પવિત્ર વચન શીખવા, સમજવા અને એનો આશીર્વાદ પામવા અમને સહાય કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આ જે પુસ્તક છે જખારાનો, અને એ ઈસુ ખ્રિસ્ત સંબંધી, ઈસુ ખ્રિસ્તના પાછા આવવા સંબંધી અને ન્યાય વિશે અને ઇસ્રાયેલ પ્રજાના વિશે અને યરુશાલેમ વિશે, મંદિર વિશે ઘણું બધું આપણને બતાવે છે. અને આ ભવિષ્યવાણીઓ છે, કારણ કે પ્રબોધકે મારફતે ઈશ્વરે જે બાબતો જણાવી એ બાબતો આપણે અહીંયા આગળ જોઈએ છે. અને અહીંયા આગળ ઈશ્વર ઘણી બધી જગ્યાએ એ શબ્દો વાપરે છે કે તે સમયે એવા દિવસ છે. અને અહીંયા આગળ પણ આજે આપણે એ જોવાના છે એવા દિવસોની વાત, અંતના દિવસોની વાત, અથવા ઈશ્વરના રાજ્યના સંબંધી વાત કે જ્યારે ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન થશે અને એ સમયો અને પરિસ્થિતિઓ કેવી હશે. અને અહીંયા આગળ એ બાબતોનું વર્ણન એ કરવામાં આવ્યું છે. અને જખારિયાનું પુસ્તક 14મો અધ્યાય અને 1થી જો 15મી કલમ વાંચો તો એ ઈસુ ખ્રિસ્ત રાજા તરીકે એમનું જે પુનરાગમન થવાનું છે અને એ સમયે તેઓ શત્રુઓ જે છે એમને હરાવશે અને એ સંબંધી વાત કરવામાં આવી છે. અને એ સમયો કેવા હશે તો એવું લખવામાં આવ્યું છે પ્રમાણે કે હું સર્વ પ્રજાઓને યરુશલેમની સામે યુદ્ધ કરવાને એકઠી કરીશ. સર્વ પ્રજાઓને એટલે કે પ્રજા જે છે એ દેશ સંબંધી વાત છે. અને એ પ્રજાઓ કહો કે દેશ કહો, એ દેશો બધા જે છે યરુશલેમ, ઇઝરાયલની આસપાસ જે છે એ બધા ઉઠશે અને યરુશલેમની વિરુદ્ધ એ હાથ પડશે. અને તમે જુઓ, તમે ઇતિહાસ જુઓ ને એની ભૌગોલિક પરિસ્થિતિ જુઓ તો યરુશલેમની આસપાસ અને બધી બાજુ એ એના શત્રુઓથી ઘેરાયેલું છે. અને આપણે અત્યારે પણ જોઈ રહ્યા છીએ કે ઇઝરાયલની હમાસ છે ને લબનોન છે ને આ બાજુ આ ઈરાન ને બધા જે દેશો આસપાસના છે બધા એમની ઉપર ચડાઈ કરવાના પ્રયત્નો કરે છે. અને એમના દુશ્મનો જાણે હોય એ પ્રમાણે છે. અને આગળ પ્રભુનું વચન પણ કહે છે કે બધાને હું એકઠા કરીશ. અને લખવામાં આવ્યું છે પ્રમાણે કે નગર સર કરી લેવામાં આવશે. નગર કહે છે કે એને હાસિલ કરી લેવામાં આવશે. એવન કહે છે કે જે ઘરો છે એની અંદર લૂંટફાટ પણ થશે અને લૂંટ કરવામાં આવશે. સ્ત્રીઓ વિશે પણ લખવામાં આવ્યું છે કે તેઓની આબરૂ લેવામાં આવશે. અને નગર જે છે આખું ગુલામગીરીમાં જશે. જે પ્રમાણે શરૂઆતમાં ગુલામગીરીમાં ગયું એ જ પરિસ્થિતિ કદાચ ના હોય, પણ આ ગુલામગીરીની જે સ્થિતિ છે એ આવશે. પણ આ વખતે બાબત એ છે કે ઈશ્વર અહીંયા આગળ જે વાત લખે છે કે બાકીના લોકો બચી જશે. અને લખવામાં આવ્યું છે પ્રમાણે કે અહીંયા આગળ આ બધું જે થયા પછી કે બધું લૂંટી લેશે ને બધું પરિસ્થિતિ બનશે, પછી યહોવા એટલે ઈશ્વર પોતે યુદ્ધ લડશે. અને પ્રભુનું વચન આપણને હંમેશા યાદ દેવડાવે છે નહીં કે એ તમારું યુદ્ધ નથી, એ મારું છે. અને ઈશ્વરના લોકોની વિરુદ્ધ પડે, યહોવાની ઈશ્વરની વિરુદ્ધ પડનારી બાબત છે. આપણે અગાઉ પણ જોઈ ગયા કે ઈશ્વરની વિરુદ્ધ જવું એની આંખની કીકીને અડવા બરાબર છે. અને એટલે એ પરિસ્થિતિ છે. અને ઈશ્વર કહે છે કે આવશે અને એ જૈતુન પહાડ પર. આ જૈતુન પહાડ બાઇબલની અંદર અને ખાસ નવા કરારની અંદર બહુ મહત્વનો આ પહાડ છે કે જ્યાંથી ઘણી બધી બાબતો આપણે જોઈએ છે. ઈસુ ખ્રિસ્તે જો માથે લખેલી સુવાર્તા 24મો અધ્યાય 25મો અધ્યાય જુઓ કે ત્યાંથી એમણે ભાષણો કર્યા અને બધી નિશાનીઓ વિશે ઘણી બધી બાબતો એ ઈસુ ખ્રિસ્તે તે સમયે એ એના શિષ્યોને અને લોકોને એ જણાવી અને બધી વાતો એમને કહેવામાં આવી કે શું નિશાનીઓ હશે એ બધું પૂછતા હતા. અને 24મા 33 કલમમાં લખ્યું છે કે જૈતુન પહાડ પર તે બેઠો હતો, તેવામાં તેના શિષ્યો એકાંતમાં તેની પાસે એમને કહ્યું કે એ બધું ક્યારે થશે. કારણ કે ઈસુ ખ્રિસ્તે કીધું બધું કે જે મારા આવવા સંબંધી હવે બધું કેવું થશે. અને એટલે ઈસુ ખ્રિસ્તે શબ્દો વાપરાય કે ભાઈ એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેવામાં આવશે ને આવી ઘણી બધી ભવિષ્યવાણીઓ
કરી. પણ એ બધી જે ભવિષ્યવાણીઓ છે એ જૈતુન પહાડ પર જ્યારે ઈસુ ખ્રિસ્ત હતા તે વખતે બધી બાબતો કીધી. અને પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય 1-12 જો તમે વાંચો તો એની અંદર પણ જૈતુન પહાડ જે છે ત્યાં આગળ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ એમનું સ્વર્ગારોહણ થયું. અને એટલે તમે પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય જો તમે વાંચો તો એની અંદર એ બધી બાબતો લખવામાં આવી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ત્યાં આગળ જૈતુન પહાડ પર હતા, ત્યાંથી તેઓ એ સ્વર્ગમાં ગયા. અને એટલે 12મી કલમ જો વાંચો તો લખવામાં વિશ્રામવાની મજલ જેટલે છેટે યરુશલેમની પાસે જૈતુન નામે પહાડ છે, ત્યાંથી તેઓ યરુશલેમ પાછા આવે. એટલે આ બધા લોકો ત્યાં આગળ જૈતુન જે પહાડ છે ત્યાં આગળ પણ હવે આ તો પહાડની રેન્જ હોય એટલે હારમાળા હોય એટલે આ તમે એક્ઝેક્ટ લોકેશન તમે કદાચ માપી શકો નહીં. પણ આ જૈતુન પહાડ એ બહુ મહત્વનું એટલા માટે છે કે ઈસુ ખ્રિસ્ત એના વિશે બાબતો લખે છે, પાછા આવવા સંબંધી બાબત લખે છે. અને અહીંયા આગળ પણ જે ભવિષ્યવાણી રાખવામાં આવી છે કે એ જે જૈતુન પહાડ છે એના 2 ભાગ થઈ જશે, પૂર્વ અને પશ્ચિમ તરફ અને ઉત્તર અને દક્ષિણ તરફે ખસી જશે. અને લખવામાં આવ્યું છે કે તમે ખીણમાંથી નાસી જશો અને આસેલ સુધી પહોંચશે. હવે આ આસેલ અત્યારે એક્ઝેક્ટ લોકેશન અથવા એનું કોઈ વર્ણન અત્યારે આપણે ભૌગોલિક રીતે જોવા મળતું નથી, પણ કહે છે કે આ નાસી જવાની બાબત એ જો તમે જુઓ તો એ બતાવે છે કે જે લોકો બચી ગયેલા છે એમને એક ખીણમાંથી બચાવી લેવામાં આવશે. અને ખીણ એ બાઇબલની અંદર જે છે ઘણી બધી ખીણો છે કે જ્યાં આગળ યુદ્ધો પણ લડવામાં આવ્યા, જ્યાં આગળ કહે છે કે શું કહેવાય બચાવવામાં પણ આવે. એ બધી બાબતોને અહીંયા આગળ આ ખીણ એ બચાવની ખીણ અને ઉદ્ધારની ખીણ હોઈ શકે. અને પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય અને 7મી કલમ આપણને બતાવે છે કે ઈસુ ખ્રિસ્ત એ વાદળા સહિત એ પાછા એ આવશે. અને એ ચોક્કસ છે કે ઈસુ ખ્રિસ્તનું આવવું એ થશે. અને એવું કહેવાય છે કે જૈતુન પહાડ પર એમનું આવવું થશે અને બધા લોકોને એ એકત્ર કરવામાં આવશે. અને માથે લખેલી સુવાર્તાનો 24મો અધ્યાય અને 30-31મી કલમ તમે જો વાંચો તો લખવામાં આવ્યું છે કે અને જ્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે ને ત્યારે પૃથ્વી પરના સગળા કુળો શોક કરશે અને માણસના દીકરા પરાક્રમ મોટા મહિમા સહિત તેઓ આકાશના મેઘ પર આવતો દેખશે. અને રણશીંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે ને તેઓ 4 દિશામાંથી આકાશના એક છેડાથી બીજા છેડા સુધી તેના પસંદ કરેલાઓને એકઠા કરશે. અને ઈશ્વર કહે છે બધાને એકઠા કરે, ઈશ્વર એના પસંદ કરેલાઓને એકઠા કરશે અને એમને બચાવશે. અને ઈશ્વર કહે છે કે એ રીતે એમનું કાર્ય એ પાછા આવશે ત્યારે બધી પરિસ્થિતિઓ થશે. અને જો આપણે આગળ વાંચીએ તો તે દિવસ જે છે જે આવવાનો છે એ યહોવા સિવાય, ઈશ્વર સિવાય કોઈ એ જાણતું નથી કે આ દિવસ કેવો છે. અને આ દિવસ વિશે બીજા કોઈને કંઈ ખબર નથી. અને જો આપણે જોઈએ તો એ દિવસ એવો હશે કે ત્યાં આગળ રાત પણ નહીં અને કહે છે કે અંધકાર પણ નહીં. અને એવી બાબતો એ દિવસે હશે. અને લખવામાં આવ્યું છે પ્રમાણે કે ચોખ્ખો પ્રકાશ કે ચોખ્ખો અંધકાર હશે નહીં, પણ તે દિવસ એવો હશે કે જે યહોવા જ જાણે છે. 7મી અને 8મી કલમ તમે જુઓ તો લખવામાં કે સાંજના સમય પણ તે સમય અજવાળું હશે. અને એ સમયે જે પરિસ્થિતિ બનવાની છે એ તો એ છે કે યરુશલેમમાંથી જીવતા પાણી નીકળીને વહેશે. અને એ ઈસુ ખ્રિસ્ત જે જીવતું પાણી છે એ આપણે જાણીએ છીએ કે એ ઈસુ ખ્રિસ્તે કીધું છે યોહાન 4:10 અને 14ની અંદર નહીં, પણ જે સમૂહની સ્ત્રી સાથે વાત કરતા અને એટલી હદ સુધી કીધું કે અનંત જીવન સુધી એ જર્યા કરશે. અને યર્મિયાનું પુસ્તક અને એનો 13મો અધ્યાય અને 17મો અધ્યાય અને એની 13મી કલમમાં પણ એ વાત લખવામાં આવી છે. 17મો અધ્યાય અને 13મી કલમમાં કે યહોવા ઇસ્રાએલની આશા જેઓ તેને તજી દેશે તેઓ સર્વ લજ્જિત થશે. જેઓ તારી પાસે ફરી જાય છે તેઓના નામ ધૂળમાં લખાશે, કેમ કે જીવતા પાણીના જરાનો એટલે યહોવાનો તેઓએ ત્યાગ કર્યો છે. જો કે તમે જ્યારે ઈશ્વરને ત્યજ્યું તે જે જીવનનું પાણી છે, જે જીવનનો ઝરો છે, તમે એને ત્યજી દો છો. અને ઈશ્વર તો કહે છે કે ઝરો એણે ઉગાડ્યો છે આપણા માટે, પણ આપણે જો ત્યજી દઈએ તો ઈશ્વરને ત્યજી દઈએ છીએ. અને ઈસુ ખ્રિસ્ત એ જીવતું પાણી જે આપણને બતાવે છે
કે એનામાં આપણને જીવન મળ્યું, અને એ બહુ મહાન યોજના એ આપણને માટે એ ઉગાડવામાં આવી. અને એટલાને માટે આ કહે છે કે જરો યરુશલેમમાં નીકળશે, પૂર્વ પશ્ચિમ તરફ હશે અને જશે, અને ઉનાળા અને શિયાળામાં પણ એ જરો વહેશે. અને લખવામાં આવ્યું છે કે આગળની પરિસ્થિતિ કે તે સમયની અંદર કે બધું જે છે એ સરખું અથવા સપાટ મેદાન થઈ જશે, કે જે બધા ઊંચાણવાળા છે બધા એ કહે છે કે મેદાન થઈ જાય, ફક્ત યરુશલેમ જ ઊંચું કરવામાં આવશે, બીજું બધું મેદાન થઈ જશે. અને લખવામાં આવ્યું છે પ્રમાણે કે ત્યાં આગળ એના લોકો વસશે, અને ત્યાં આગળ કહે છે કે ઈશ્વરના લોકો પર કોઈ શ્રાપ નહીં હોય, અને બધા સહી સલામત રહેશે. કારણ કે આજને જો તમે પરિસ્થિતિ જોઈ યરુશલેમના લોકોને ભયમાં ને બીકમાં ને બંકરમાં ને એમનું જીવન એ એવું ભયાનક છે, અસલામતી છે, અને ત્યાં આગળ જ્યાં ઈશ્વરનો શ્રાપ હોય એવું એમને લાગે, અને ત્યાં આગળ વસવાટ કરવાનું એ અઘરું લાગે, અને એવી પરિસ્થિતિ આજે આપણે જોઈએ. પણ તે સમય જ્યારે આવશે ત્યારે તે લોકો સહી સલામત રહેશે. અને 12મી કલમથી આગળ કે ઈશ્વર કે ની વિરુદ્ધ જેઓ યુદ્ધ કરી રહ્યા છે ને, જે યરુશલેમની વિરુદ્ધ યુદ્ધ કરે છે ને, પ્રભુ એમને જોઈ રહ્યા છે, હે ને. અને કે છે એમની હાલત કેવી થશે, કે છે કે એમના પર મરકી આવશે, એમનું માંસ ક્ષીણ થઈ જશે, ગભરાઈ જશે, અને પડોશીઓ પણ કે છે કે એમની વિરુદ્ધ ઉઠશે, અને ઈશ્વર કે છે એનો બદલો એ લેશે. કારણ કે એ ઈશ્વરના વચનના દેશ યરુશલેમ અને એના લોકોની વિરુદ્ધ એમણે યુદ્ધો કર્યા છે, અને કે છે કે એ કોઈ કે જે બચશે નહીં. પણ ઈશ્વર કે છે કે જેઓને બચાવશે પ્રજાઓમાંથી, એ લોકો શું કરશે, તો રાજા એટલે યહોવા એટલે ઈશ્વરની એ આરાધના કરશે, અને આરાધના કરવા યરુશલેમ પણ જશે, અને ત્યાં આગળ માંડવા પર્વો પણ પાડવા જશે. અને જે નહીં જાય એમના પર પણ કે ઈશ્વર કે છે મરકી લાવશે ને. એટલે જે છેલ્લા સમયો જે છે જેઓને બચાવવામાં આવ્યા છે એમના માટે, અને જેઓને બચી ગયા છે એમના માટે, કે એમને જે મહત્વની બાબત કરવાની કે યરુશલેમ જાય, ત્યાં આરાધના કરે, અને ત્યાં આગળ પર્વોમાં માંડવા પર્વો પણ પાળે ને. એટલે એ એમણે કરવાનું બહુ જરૂરનું છે. અને એટલે ત્યાં આગળ ઈશ્વરે એ વાત પણ કરી કે ત્યાં કોઈ કનાની નહીં હોય. કારણ કે જ્યારે ઇસ્રાયેલી પ્રજાને કનાન દેશમાં વસાવવામાં આવી ત્યારે એમણે શું કર્યું, બધાને કાઢી ના મૂક્યા, પણ એમની સાથે રહ્યા ને. એટલે ઈશ્વરને ગમ્યું પણ નહીં, અને એટલા માટે ઘણી પરિસ્થિતિ એવી આવી કે બીજા લોકો એમના પર ક્યાંક હાવી પણ થઈ ગયા, અને એમનાથી વધારે ચડિયાતા પણ થઈ ગયા, અને સાથે આ લોકો એ પેલાના જેવા અથવા એમની તરફ પણ વળી ગયા. પણ ઈશ્વર કહે છે કે ત્યાં આગળ કોઈ કનાની એટલે અન્ય વિશ્વાસી હશે નહીં, પણ બધા જ જેટલા યરુશલેમમાં હશે બધા જ ઈશ્વરને મહિમા આપશે. ને ઈશ્વરના મંદિરની અંદર એ કદી કોઈ કનાની હશે, બધા જ ઈશ્વરને ઓળખનારા, ઈશ્વરનો ભય રાખનારા, ઈશ્વર પર વિશ્વાસ કરનારા, અને એના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આધાર રાખનાર લોકો હશે. અને એટલે આ જે છેલ્લા સમયની વાત છે કે સૈન્યનો દેવ યહોવાને સારું પવિત્ર અને બધું પવિત્ર કરવામાં આવશે, શુદ્ધ કરવામાં આવશે, બચાવ કરવામાં આવશે, ઈશ્વરના લોકોની વિરુદ્ધ જેવો પડ્યા છે એનો બદલો લેવામાં આવશે, અને એ ઈશ્વર એ કરશે. અને તે જ સમયો એ અજાયબ હશે. અને આ એ બતાવે છે કે સર્વ ઉપર જે રાજા છે એ આપણો જીવતો ઈશ્વર છે. અને આપણી જે મુપાટ કલમ છે 14મો અધ્યાય 9મી કલમ કે યહોવા આખી પૃથ્વી પર રાજા થશે, અને દિવસે યહોવા તે દિવસે યહોવા એક જ મનાશે, ને તેનું નામ એક જ હશે. અને વાલાઓ એ આપણો જીવતો ઈશ્વર છે, એ રાજા છે. પણ આજે શૈતાન એ રાજા બની બેઠો છે, અને ઈશ્વર એને હરાવશે. અને એટલાને માટે વાલાઓ આજે આપણી પણ ફરજ છે. વારે ઘડીએ કેમ તમને કહેવામાં આવે કે ઈશ્વરની આરાધના કરો, ભજન કરો, એના ચરણોમાં આવો, એની સાથે બેસો, સંગત મારો, ભક્તિ સભામાં આવો, સાથે મળીને ઈશ્વરનો મહિમા કરો, સમય આપો. કારણ કે ઈશ્વરે તમને સમય આપ્યો છે એ કરવાને માટે. બાકી બાઇબલ કહે છે કે જેઓ નહીં જાય ને એવા સમયોની અંદર એમના પર મરકી લાવવામાં આવશે. ને આજે જો મરકી આવતી હોય તો કદાચ એનું કારણ આ પણ હોઈ શકે કે તમે ઈશ્વરની સાનિધ્યમાં નથી, અને જો છો તો ખરા ભાવથી છો કે નહીં એ પણ જરૂરનું છે. એટલા માટે ઈશ્વરથી બીવાનું છે, અને ઈશ્વરની પાસે આવવાનું છે. અને તમે એ ઈશ્વરની પાસે આવો છો ત્યારે તમને ઈશ્વરનો આત્મા મળે છે. અને એટલા માટે વાલો આ બાબત આપણને યાદ દેવડાવે છે કે એ ઈશ્વરનો દિવસ કેવો હશે.
એ યાદ દેવડાવો. ઈશ્વર જુએ છે, ઈશ્વર જાણે છે. અને જો તમે સાચા છો, જો તમે ઈશ્વરના વચન પ્રમાણે જીવો છો, અને છતાંય જો તમે જે વેઠી રહ્યા છો, તમારી વિરુદ્ધ કોઈ છે અથવા તમારી વિરુદ્ધના કોઈ છે, તો પ્રભુ એનો યોગ્ય સમયનો બદલો લેશે અને તમારા માટે જે ભલું છે એ ઈશ્વર તમને કરશે. અને આ સમયોમાં તમને શક્તિ પણ આપશે, સામર્થ્ય પણ આપશે ટકી રહેવાને માટે. અને એટલાને માટે વાલો, આ જે બધી પરિસ્થિતિઓની અંદર પણ ઈશ્વર એના લોકોને બચાવશે. અને આપણી પરિસ્થિતિઓ ઈશ્વર જાણે છે, પણ ઈશ્વરને યુદ્ધ લડવા દેવાનું. તમે લડવા બેસી જશો નહીં, તમે બદલો લેવાનો પ્રયત્ન કરશો નહીં, પણ ઈશ્વરને એનું કામ આપણે કરવા દેવાનું. અને ઈશ્વર રાજા છે, એ આવશે, એનું પુનરાગમન થશે અને એની વાટ આપણે જોતા રહીએ. પ્રભુ આ વચનો દ્વારા તમને બધાને એનું આશીર્વાદ આપે. આવો પ્રાર્થના કરીએ. કૃપાળુને જીવતા ઈશ્વર, અમે આભાર માનીએ છીએ, કારણ કે તમે રાજા છો, સર્વોપરી છો. અને પ્રભુ અત્યારે હાલમાં શેતાન એ જાણે રાજ કરતો હોય એવું છે, પણ પ્રભુ તમે તમારા સમયે એમ દિવસે તમે ન્યાય કરવાના છો, યુદ્ધ કરવાના છો, તમે એ જીત મેળવવાના છો. અને પ્રભુ તમારું નામ મોટું મનાવવાનું છે. અને પ્રભુ દરેક લોકો એ તમારા ચરણોમાં નમશે. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અત્યારની આ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે કૃપા આપો, કે જેથી કહીને તમારું આવું થાય ત્યારે પ્રભુ અમે તમારી સાથે હોય અને પ્રભુ તમારા વારસ બની શકીએ અને પ્રભુ એનો આશીર્વાદ અમે મેળવી શકીએ. અને ત્યારે આ પૃથ્વી પરના જીવનમાં તમે અમને દોરો, હિંમત આપો, પડવાન આપો. અને તમે રાજા છો, અમારા રાજા છો. અને પ્રભુ તમે અમારી પરિસ્થિતિ જાણો છો અને અમારા માટે યોગ્ય ઘટતું કરવાના છો. એના માટે આભાર માનતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ. સાંભળો ને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગતનો આશીર્વાદ આપણો સર્વની સાથે હમણાં તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.